તો જોઈ લો મિત્રો, આ છે પાદરદેવની પ્રસાદી અને ક્યાં ક્યાં થાય મિત્રો, બ્લોગમાં બને રહેજો, તમને બતાવું પૂરો બ્લોગ. શાબાશ! સૌથી પહેલાં તો બળિયા બાપજીને ચોખા અને સીતરામાને કુલેર થાય છે મિત્રો અમારા પાદરદેવમાં નિવેદમાં. આ બધા મિત્રો દેખાય ને એ મૂર્તિઓ છે અને એ કોઈને પગ દુખતો હોય, કોઈને હાથ દુખતો હોય, કોઈને માથું દુખતું હોય તો એની માનતા રાખી હોય અને પછી મટી ગયું હોય, કામ થઈ ગયું હોય એટલે બધાય બનાવીને મૂકતા હોય મિત્રો. વાત તો સહી છે. ત્યાર પછી મિત્રો હનુમાન દાદાને આપણે વડા થાય છે, તો હાલો હનુમાન દાદાને વડા ઢાળી દેવી અને આપણે ટોપલો પણ વગાડી દેવી મિત્રો. ને આ છે પડખે જ મહાદેવનું મંદિર છે મિત્રો, તો હર હર મહાદેવ લખી નાખજો. અને ગણપત દાદા પણ છે મિત્રો, બીજા પણ ઘણા બધા મંદિર છે, પણ તમને હું અલગથી એનો બ્લોગ બતાવીશ તમને મિત્રો. હું આપણે મિત્રો બ્લોગ ચાલુ હતો ત્યારે તો રૂપાભાઈ અને વિજયભાઈ બી આવી ગયા હતા, તો આપણે એમને પણ આપણા બ્લોગમાં લઈ લીધા, એ પણ પ્રસાદી કરવા મિત્રો આવી ગયા હતા. ત્યાર પછી મિત્રો આપણે આવી ગયા શક્તિમાએ, અને શક્તિમાએ થાય છે લાપસી મિત્રો, તો અહીં લાપસી જારી નાખી મિત્રો, અને ધૂપ પણ સરસ મજાનો થાય છે. હે હા ધૂપ ને સૌપ્રથમ બળિયા બાપજીને ચોખા, સીતરામાને કુલેર, હનુમાન દાદાને વડા અને શક્તિમાને લાપસી કરી નાખી. હવે આપણે જવાનું છે ખેતરપાડાએ. તો જોઈ લો મિત્રો, આ છે ખેતરપાડા દાદા અને સરસ મજાનો ધૂપ ફરગે છે, તો હાલો આપણે અહીંયા ખીચડો જારી દેવી અને ત્યાર પછી પ્રસાદીને કરી નાખી મિક્સ. અરે કહેના ક્યાં ચાહતે હો? તો જોઈ લો મિત્રો, પ્રસાદી મિક્સ કરવાનું કામકાજ ચાલુ છે ને આપણે કામ સોંપી દીધું રાહુલભાઈને. રાહુલભાઈ કરે છે પ્રસાદી મિક્સ, ને ઘણા બધા મિત્રો આવ્યા હતા મિત્રો પાદરદેવની પ્રસાદી કરવા. રવિવાર અને મંગળવાર આ 2 વારે આ મહિનામાં ઘણા બધા મિત્રો પ્રસાદી કરવા આવતા હોય મિત્રો. અમારા ગામમાં પાદરદેવના નિવેદ થતા હોય છે આ મહિનામાં મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે પાદરદેવના નિવેદ કરીને આપણે ઘરે આવતા રહ્યા છીએ મિત્રો. અને આ બ્લોગ તમને મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, નવા બ્લોગ જોવા માટે. હાલો મિત્રો, તો પડશું નહીં. મળશું એક નવા જ બ્લોગમાં. ત્યાં લગી બાય બાય. A few moments later.